ભક્તો માણસનું પ્રારબ્ધ જ્યારે ફૂટી જાય દુનિયાના કોઈ પણ ચડે બે ડગલા આગળ આગળ ને આગળ જ હોય છે. અને ભક્તો પોતે પરેશાન તો હોય પણ એનો લાભ દુનિયા બહુ ઉઠાવતી હોય છે. ભગવાનના ભક્તો તમને બધાને કહું છું, કોઈ ગરીબ નિરાધાર મજબૂર લોકોનો લાભ નહીં ઉઠાવશો. થઈ શકે તેને મદદ કરજો. ને તો દુનિયાની રીતિ છે ભક્તો. મજબૂર માણસ કોઈને આગળ હાથ જોડે, ભાઈ મદદ કરો, એનું કાંડું પકડીને એને બેઠો કરવાનો બદલે પગ પકડીને એને હેઠો પછાડે. ભક્તોના ઘર પડાવી લે, એની જમીનો પડાવી લે, એના દાગીનાઓ પડાવી લે. 10 લાખનું ઘર 8 લાખમાં પડાવી લે. દાગીનાઓ વ્યાજ પર વ્યાજ, વ્યાજ પર વ્યાજ, એમને ભક્તો દાગીના કોઈના પડાવી લે. નહીં ભક્તો, આ રીતિ સારી નથી. તમે જયારે પડાવી લેશો ને ત્યારે તમને મીઠું લાગશે, પણ ભક્તો એના ફળ ભોગવવાનો વારો આવશે ને ત્યારે ગળા નીચે ઉતારવા કઠણ પડશે. ભક્તો નિરાધાર દિન દુખ્યાને માંડ કરીને બિચારને ઘર થયું હોય, તમે એનું ઘર પડાવી લો. માંડ કરીને બિચારે પાસે 5-10 વીઘા જમીન હોય, તમે જમીન પડાવી લો. એકાદ દાગીનો ઘરની અંદર સારા પ્રસંગમાં પહેરવા માટે હોય. તમે તો કરોડોપતિ માણસો, તમારી ઘરે તો કંઈક પ્રકારના દાગીના, અલગ અલગ સિઝનમાં અલગ અલગ પ્રકારના દાગીનાઓ. એને બિચારીને બધા સિઝનનો એક દાગીનો છે. રહેવા દો બાપ, રહેવા દો. ગરીબ નિરાધાર એમ દિલને વાંચતા શીખો. મજબૂરી છે બિચારાની. ભક્તો ઘણી વાર કહું છું, યાદ રાખજો, એમાં વ્યાજ વટાનો ધંધો કરનાર તો ખાસ સાંભળી લે. ભક્તો અમુક લોકોનું વ્યાજ લેતા જ નહીં. યાદ રાખજો, એક તો જેના મા બાપ જન્મ મરણ વચ્ચે જોખા ખાતા હોય અને તમારી પાસે રૂપિયા લેવા માટે આવે એનો વ્યાજ નહીં લેશો. કોઈનો હોશિયાર દીકરો બિચારો ચિતારો ચમક્યા વિના બુઝાઈ જાય હોય, જેને કારણે તમારી પાસેથી વ્યાજે રૂપિયા લેવા માટે આવે, એનું વ્યાજ લેશો નહીં. કોઈની બહેનદી કરી ઉંમર લાયક થાય છે, પરણાવી છે, જેને કારણે તમારી પાસેથી વ્યાજે રૂપિયા લઈને પરણાવવા જતો હોય, એનું વ્યાજ લેશો નહીં. હૃદય જો હા પાડે તો ભક્તો, હૃદય જો હા પાડે તો, સાચો કહો, હૃદય જો હા પાડે ને તો વ્યાજ તો નહીં લેતા. તમને મુદલ આપવા માટે આવે તે દાડે એમ કહી દેજો, તારા 10,000 રૂપિયા મારે મુદલ લઈને જા, તારી દીકરીના કરે વાપરી નાખજે. બાપ તારી દીકરીને કરે વાપરશે. અને ભક્તો એવી કાર્યકોને મદદ કરવાની જરૂર પડે ને, ઘરના સદસ્યોને કહેવાની જરૂર નથી. ખાનગીમાં કોઈને મદદ કરી દેશો, મોજ આવશે.